Okay. And તારી સ્કૂલનું નામ શું છે? What is your school name? What is your school name? તારી સ્કૂલનું નામ શું છે? Very good. તને મેડલ શેના માટે મળ્યું છે? Memory. યસ. પછી તારી સિટીનું નામ શું છે? What is your city name? What is your city name? Ahmedabad. Very good. And what is your country name? Risu, what is your country name? What is your Country name. Country name શું તારી? દેશનું નામ શું છે બેટા આપણા? India. And what is your state name? સ્ટેટનું નામ? State નું નામ બેટા? Risu, state નું નામ શું છે બેટા? Priyansh. સ્ટેટનું નામ શું છે? સ્ટેટ. તમારું નામ શ્વેતા નાગર. અને તમારા બાળકનું નામ શું છે? પ્રેયાંશ નાગર. કેટલી ઉંમર હશે? એની હાલ 2.5 યર, 2.5 વર્ષનું છે. અને જે ટ્રોફી ને સર્ટિફિકેટ જે આપવામાં આવ્યું છે એ કયા પેજ ઉપર આપવામાં આવ્યું છે? એની 1.5 વર્ષની ઉંમર હતી ત્યારે એના મેમરી પાવર ના લીધે એને મેડલ્સ અને સર્ટિફિકેટ મળ્યા છે. ને 1.5 વર્ષની ઉંમરમાં એણે ફૂલ એબીસીડી વિથ ફોનિક્સ, 22 એનિમલ્સ, 20 બર્ડ્સ, 21 વેજીટેબલ્સ અને 17 ફ્રૂટ્સ અને હાઉસહોલ્ડની દરેક આઇટમ, જેમ કે બેડરૂમમાં શું હોય, કિચનમાં શું હોય, કઈ વસ્તુ કેવી રીતે કામ કરે, આરઓનો યુઝ, ગેસનો યુઝ, ઘરઘંટીનો યુઝ, તદુપરાંત દૂધના પેકેટ્સ કે કયા પેકેટમાં દૂધ છે, શેમાં દહીં છે, શેમાં પનીર છે, એ બધું આઈડેન્ટિફાઈ કરી શકતો હતો. અને મતલબ જે બી એના બર્ડ્સ, એનિમલ્સ, ગોડ્સ, આપણા જે ઇન્ડિયન ગોડ્સ છે એમાં 10 ભગવાનને એ ઓળખી શકતો હતો કે આ ગણેશજી છે, આ હનુમાનજી છે, આ ખોડલ માતા છે, કે આ અંબા માતા છે, મહાકાળી માતા છે, એવી રીતે. તો એની જે મેક્સિમમ મેમરી એને સ્ટોર એ આટલી એજમાં કરી શકતો હતો અને આઈડેન્ટિફાઈ કરીને એક્ઝિક્યુટ કરી શકતો હતો. એના માટે એને 2 રેકોર્ડ મળ્યા છે. ફર્સ્ટ છે ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડ, જમશેદપુરથી, રાંચી જમશેદપુરનો છે. અને સેકન્ડ છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, જે આપણે ઓલ ઇન્ડિયા લેવલ પર ચાલે છે. ત્યાંથી એના સર્ટિફિકેટ એના મેગેઝિનમાં પ્રિન્ટ બી થયું છે. એને પહેર્યું છે મેડલ, બેચ. અને થર્ડલી આજે અમારા અહીંયા અમદાવાદ અમારા કમ્યુનિટી બેઝ પર હતું, ત્યાં એનું સન્માન કરવામાં આવ્યું હતું આ જ વસ્તુ માટે. સ્કૂલ વિશે તમે શું જણાવો? સ્કૂલ એ અત્યારે પેટલ્સ કૃષ્ણનગરમાં ભણે છે, પ્રી સ્કૂલમાં છે. સ્કૂલના ટીચર્સ, મેડમ બધા બહુ સપોર્ટિવ છે અને એ લોકો પણ એમનું પ્રોપર એફર્ટ્સ એટલો નાખે છે કે જે એમના સ્ટુડન્ટ્સ છે, જે ચાઇલ્ડ છે, આપણે જેને કહીએ નર્ચરિંગ, પ્રોપર રીતે લોકો કરે છે. જસ્ટ નોટ ફોર બુકીસ નોલેજ નથી આપતા, બટ પ્રેક્ટિકલી બી એ લોકો એટલો જ એફર્ટ્સ નાખીને છોકરાને પ્રેક્ટિકલ બનાવે છે, જે રોજિંદા જીવનમાં એની જે લાઈફસ્ટાઈલ હોય એને એક્સપ્લોર કરવા માટે. પછી વિધાઉટ બુક્સ કે મોબાઈલ કે ટીવી વગર છોકરું પોતાની જાતને કેવી રીતે એન્ગેજ રાખે અધર એક્ટિવિટીઝમાં, એ પણ અહીંયા સ્કૂલમાં કરાવવામાં આવે છે. અને પ્રોપર એ લોકોની મહેનત આપણે જે કહીએ ને ટીચર તરીકે, એક પેરેન્ટ્સ પછી જો છોકરાની લાઈફમાં કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્સ રાખતી હોય તો એ શિક્ષક છે. તો એ લોકો પોતાનો એટલો સમય અને એફર્ટ્સ આપે છે દરેક બાળકની પાછળ. અત્યારે હાલમાં તમારા બાળકની ઉંમર કેટલી છે? અત્યારે છે 2 વર્ષ ને 8 મહિના.